લક્ઝુરિયસ BMW કાર ચોરી કરનાર આરોપીને સરખેજ પોલીસે માણિયા મોરબી નેશનલ હાઈવે પરથી ઝડપી લીધો છે, જેમાં આરોપીએ BMW શોરૂમનો કર્મચારી બનીને કંપનીમાંથી નવી કારની ડિલિવરી કરવા આવેલા ટ્રેલર ચાલક પાસે જઈને ટોણેવ કાર શોરૂમ પર લઈ જવાની છે તેમ કહ્યું હતું, જે બાદ એક કાર પહેલાં મૂકીને આવું છું તેમ કહીને આરોપી 60.54 લાખની નવી કાર લઈ ફરાર થઈ ગયો હતો। ત્યારે આ અંગે ટ્રેલર ચાલકે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ગૌરાંગ ગોસ્વામીને માણિયા મોરબી નેશનલ હાઈવે પરથી ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। સાબરમતીમાં રહેતા યુવકે 2 વર્ષ પહેલા મહેસાણામાં અકસ્માત કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જે બાદ યુવક કોર્ટમાં હાજર રહેતો ન હતો અને વળતર પણ ચૂકવતો ન હોવાથી 4 વ્યક્તિઓ યુવકનું અપહરણ કરીને મહેસાણા લઈ ગયા હતા, જે બાદ યુવકના સંબંધીને 1 લાખ આપો અને યુવકને લઈ જાવ તેમ કહ્યું હતું। ત્યારે આ બાબતની પોલીસને જાણ કરાતા સાબરમતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી મહેસાણાના વિરમપુર ગામેથી આરોપીઓને ઝડપી લઈ મોહિત ચૌહાણને બચાવી લીધો હતો। કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાસે થયેલી હત્યાનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં મોડી રાત્રે ચોરીનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં થોડા દિવસ પહેલા કાગડાપીઠમાં થયેલી હત્યા મામલે પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કર્યા હતા। ત્યારે ગઈકાલે કાગડાપીઠ પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં હિતેશ વાઘેલા નામના આરોપીને ઝડપી લીધો હતો અને પીએસઓના ટેબલની પાછળ બેસાડ્યો હતો, પરંતુ આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો, જેને પગલે ફરજમાં બેદરકારી બદલ પોલીસ સ્ટેશનના પીએસઓ સામે ગુનો દાખલ કરાયો છે। જ્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે।